સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાતને મામલે પોલીસ કાર્યવાહી તેજ બની છે। પોલીસે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરી છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગની બેદરકારી પણ સામે આવી રહી છે। વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણના મામલે પોલીસ દ્વારા મુખ્ય આરોપી ફાર્માસિસ્ટ રામ ગોપાલને ઝડપી પાડવામાં આવ્યો છે। માહિતી મુજબ રામ ગોપાલના કારખાના મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન સુધી ચર્ચામાં રહ્યા છે। ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા 6 મહિનામાં રામ ગોપાલે જૂના સ્થળે નવી હોસ્પિટલ શરૂ કરી હોવા છતાં આરોગ્ય વિભાગને તેની જાણ ન હતી, જેને લઈને સુરત જિલ્લા આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે। આ મામલે અગાઉ ગાંધીનગર સ્તરેથી તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા। હવે સમગ્ર કેસમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલ છે તેની પણ તપાસ ચાલી રહી છે। ગઈ તારીખ 4/5/2026 ના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે વરાછા ખાતે આવેલ છે ત્યાં એક રેડ કરવામાં આવેલી। એ લોકોને બાતમી મળેલી કે રામ ગોપાલ ખંડેલવાલ નામનો ઈસમ જે છે, જે અગાઉ પણ નવેમ્બર 2025માં આ જ રીતે શિવાય હોસ્પિટલના નામે હોસ્પિટલ ચલાવી અને ત્યાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની પ્રવૃત્તિ ચલાવતો હતો। તે હાલમાં મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી હોસ્પિટલ ચલાવી ત્યાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાની પ્રવૃત્તિ કરી રહેલ છે। જે અનુસંધાને આરોગ્ય વિભાગે જે રેડ કરેલી તે પોલીસ દ્વારા એના ઉપર FIR નોંધી બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું છે અને FSL તથા મેડિકલ ડૉક્ટરની ટીમ દ્વારા ત્યાં ગુનાવાળી જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વપરાયેલા ઇન્જેક્શન, દવાઓ વગેરે કબજે કરવામાં આવેલું છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને વરાછા પોલીસ એ અંગે આગળની તપાસ તજવીજ કરી રહેલ છે। આ જગ્યા ઉપરથી 2 મહિલાઓ મળી આવેલી, 2 મહિલાની મેડિકલ તપાસણી કરીને તેઓના ઘરે જવા માટે છૂટા કરવામાં આવેલા છે। કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ હાલ તો શોર્ટ ટાઈમથી ચાલુ હતી। અગાઉ 11/2025માં પણ એ પકડાયેલો હતો અને ત્યાર પછી મમતા હોસ્પિટલમાં આ પ્રવૃત્તિ ચાલતી હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।